નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજની અંદર। મિત્રો, શરીર વિજ્ઞાનની વાત કરી ગયા વિડીયોની અંદર માણસને ગલગલિયા કેવી રીતે થાય છે, બીજા થકી વધારે થાય છે, પોતાને જ ગલગલિયા કરીએ છીએ તો નથી થતા, એડી મળે ગાલ્યું હમને કીથી। તો નવા વિડીયોમાં એટલે કે નવો ટોપિક જે હું લઈને આવ્યો છું કે મનુષ્ય અને પ્રાણીઓને તરસ કેવી રીતે લાગે છે। મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં પાણીના ચોક્કસ પ્રમાણને કારણે એક તો આપણા શરીરમાંથી જરૂરી ઉષ્ણ તાપમાન સ્થિર રહે છે, બરાબર। તો આ ઉપરાંત શ્વાસોશ્વાસ રૂપે, પરસેવા રૂપે તેમજ પેશાબ રૂપે આપણા શરીરમાં રહેલા અનેક નકામા અને બિનજરૂરી પદાર્થો શરીરની બહાર નીકળી અને મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં પાણીના જતા હોય છે। એટલે કે આપણી અંદર પાણી સ્વરૂપે પરસેવો છે, શ્વાસોશ્વાસ, પેશાબ રૂપે બિનજરૂરી પદાર્થ પાણી રૂપે નીકળતો હોય છે। બીજું કે આપણા મગજમાં હાઇપોથેલેમસ હોય છે, જેને તરસ વિશેનું કેન્દ્ર માનવામાં આવે છે। એક એવી જગ્યા જે તરસનું કેન્દ્ર છે। આ હાઇપોથેલેમસ કેન્દ્રમાંથી આપણા સમગ્ર શરીરમાં પાણીનું સંતુલન યોગ્ય રીતે જળવાઈ રહે છે અને હોર્મોનનો સ્ત્રાવ થયા કરે છે। હાઇપોથેલેમસ આ આકૃતિની અંદર આપ જોઈ શકો છો। મગજનો એક એવો વિસ્તાર છે જે હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને નિયંત્રિત કરે છે। શું નિયંત્રિત કરે છે? તો શરીરનું તાપમાન, હૃદયની ધડકન, ભૂખ, બ્લડ પ્રેશર, ઊંઘ અને તરસ પણ। તમારું હાઇપોથેલેમસ તમારા મગજના ચેતાકોષો અને તમારા શરીરના ચેતાકોષો, તમારી પેરિફેરલ નર્વસ સિસ્ટમમાંથી રાસાયણિક સંદેશાઓ મેળવે છે, જે તમારા શરીરની બહારના સંકેતોને પણ પ્રતિસાદ આપે છે। તમારા હાઇપોથેલેમસનું મુખ્ય કાર્ય તમારા શરીરને સ્થિર સ્થિતિમાં અથવા આંતરિક સંતુલન રાખવા માટે આ સંદેશાઓ પર પ્રતિક્રિયાઓ આપવાનું છે, રિએક્ટ કરવાનું છે। જુઓ, હાઇપોથેલેમસ આપણી અંદર છે, પણ એ કેવી રીતે રિએક્ટ કરે છે, એ અંદરની ગતિવિધિ પોતાની મેળે કરતું હોય છે। આ હોર્મોન દ્વારા ગળામાં આવેલી કોશિકાનું વ્યવસ્થિત રીતે નિયંત્રિત થતું હોય છે। આપણને તરસની ઈચ્છા થાય છે, એ પણ આ કેન્દ્રની ક્રિયાનો જ એક ભાગ હોય છે। શરીરમાં આશરે અડધો લીટર પાણી ઓછું થાય તો તરત જ આપણને પાણી પીવાની ઈચ્છા થાય છે। આ ઉપરાંત ઘણીવાર આપણું ગળું સુકાવા લાગે છે। આ પણ એક જાતનું પાણીની તરસ લાગવાનું લક્ષણ છે। આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ માટે આપણે પાણી પીતા રહેવું જોઈએ, અને ખાસ અત્યારે તો ઉનાળાના દિવસો છે એટલે તો વધારેમાં વધારે પીવું જોઈએ, જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે। અને જો શરીરમાંથી 5 લીટરથી વધુ પાણી ઓછું થાય તો એ આપણી તબિયત માટે ખૂબ ભયજનક હોય છે। આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર તેમજ અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ હેની કાજ કરે વેજા, જેથી કરીને આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવનાર વિડીયો શરીર વિજ્ઞાન આધારિત જ હશે, જેમાં વિજ્ઞાન પ્રિય વાલીઓ પોતાના બાળકોને વિજ્ઞાન ક્ષેત્રમાં ભણાવવા માંગે છે, એ માટે ખૂબ ઉપયોગી અને બેઝિક વિડીયોઝ બનાવવાનો છું। તો જોડાયેલા રહેજો। ધન્યવાદ। જય હિન્દ, ભલે તડે।